નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. હું છું આપની સાથે અરબાજ. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાવાના જે છે ચાલુ થઈ ગયા છે, જેમાં નગરપાલિકા, પંચાયતો, એમાં બધા રાજનૈતિક પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે. ને એવા જ એક ઉમેદવાર જેની આપણે આજે વાત કરવાના છીએ કે પત્રકાર તરીકે ઝડકિયા અને સોશિયલ મીડિયા તેમજ દરેક પ્લેટફોર્મ ઉપર એમણે સમસ્યાઓનો અવાજ ઉઠાવ્યો. પક્ષ વિપક્ષ હોય એ બંને ઉપર એમણે સવાલો કર્યા. આજે તેઓ રાજકારણમાં જંપ લાવી રહ્યા છે એવા આરીફજી કુરેશી આજે આપણી સાથે જોડાયા છે. આરીફભાઈ, આજે તમે ફોર્મ ભર્યું છે અને તમે રાજકારણમાં જંપ લાવવા જઈ રહ્યા છો, તે વિશે તમારું શું કહેવું છે? રાજકારણમાં જંપલાવવું એ વાત તો સાચી છે, પણ મેં ઘણા કેટલાક વર્ષથી પત્રકાર તરીકે નર્મદા જિલ્લામાં કામ કરું છું અને કેટલાક લોકોના નગરપાલિકામાં અતિશય ભ્રષ્ટાચાર થયા છે તેવા કેટલા જાગૃત નાગરિક દ્વારા અમને મીડિયાના માધ્યમથી એ લોકોનો અવાજ અમે ઉઠાવ્યો છે. જેવું કે નગરપાલિકાની અંદર તમે જોવા જઈએ તો ખાસ કરીને સૌથી વધારે જો સમસ્યા આવતી હોય હરેક વોર્ડમાં, મારા માનવા પ્રમાણે છે, જેટલા બધા વોર્ડ મેં પત્રકાર તરીકે કવરેજ કરવા ગ્રાઉન્ડ ઝીરો પર ફરેલું છે, ત્યાં મોટાભાગે પાણીની સમસ્યા. પાણીની સમસ્યામાં એવું છે કે કેટલાક વોર્ડોમાં ડોળું પાણી આવે છે, દુર્ગંધ મારતું પાણી આવે છે. કેટલાક વિસ્તારમાં તો આવું પણ જોવા મળ્યું છે છેલ્લા 2-1 દિવસથી કે મોટા મોટા અળસિયા છે. 1-2 અળસિયા ને તમે ગણો ને, 1, 2, 3, 4, 5 તો તમે 12 તો ગણી જ નાખો. આટલા બધા ખરાબ પરિસ્થિતિ, રોડ હોય ને ખાસ કરીને ભૂગર્ભ ગટરની જે કામગીરી કરવામાં આવી છે નગરપાલિકાથી, હવે એ તો અધૂરી કામગીરી છે એવું કહીએ તો કહી શકાય. કેમ કે એનું હજુ કેટલું કામ બાકી છે, જેટલા ફળિયા ખોદ્યા છે તેનાથી ખાસ કરીને સ્થાનિકો તો લોકો કંટાળી ગયા છે. એ ખોદીને તો જતા રહ્યા છે, પછી તેને પૂરવામાં નથી આવતા. કેટલા 3-4 ઇંચના ખાડા હોય છે, તેનાથી ઠોકર વાગ્યાથી કેટલા લોકો પડે છે. જ્યારે કોઈનું લગ્ન હોય ત્યારે નગરપાલિકા પેલું લાલી પાવડર કરતા હોય ને, કાળો કલરનો આપણો ચહેરોને લાલી પાવડર ગોરો કરે, એવી રીતે ખાલી માટી જેવું કે છાંટીને જતા રહે ને એવી રીતે બનાવી જતા રહે. પછી 2 દિવસ પછી એવું ને એવું. એટલે એવા કેટલા બધા મેં બનાવો મીડિયાના માધ્યમથી એના રજાના ઉચક્યા છે. અને ખાસ કરીને રાત્રિના નગરપાલિકાની તમે જુઓ તો કેટલા કામદારો છે તે લોકોનો પગાર જ થતો નથી. લગભગ 2-3 મહિને પગાર થાય છે. એ મુદ્દો મારા ધ્યાનમાં છે. જો મારા મત વિસ્તારના લોકો મને તે ચૂંટીને મોકલશે તો મેં એ તમામ આ જે સ્થાનિક લેવલની સમસ્યા છે તેનાથી મેં 8-1 વર્ષથી વાકેફ છું કે કઈ કઈ સ્થાનિક સમસ્યા છે તે તઈ મને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશ અને તેને નિરાકરણ લાવવાનો પહેલો પ્રયાસ કરીશ. મેં ખાસ કરીને રાત્રિમાં ગેસ લાઈનની કામગીરી છે તો અધૂરી છે. ઘણા વર્ષથી એની જાહેરાત કરવામાં આવી છે, નગરપાલિકા દ્વારા હજુ પૂરી કરવામાં આવી નથી. તમે જુઓ તો હમણાં ગેસ બાટલાની મારામારી ચાલે છે કે કેટલાના બાટલા નથી મળતા યુદ્ધના કારણે. તો જો રાત્રિમાં નગરપાલિકા દ્વારા જો ઘરે ઘરે ગેસ લાઈન જો પહોંચી ગઈ હોત તો આજે આ મહામારી જોવા મળતી ના. અને કેટલે તમે સવારમાં તમે જુઓ રાત્રિના આપણે દારાસાની ત્યાં મોટી મોટી લાઈનો પડે છે. અરે અમે તો કવરેજ કરતા હતા પેલા કોરોના સમય, ત્યારે કેટલીક લાઈનો જોવા મળતી. લોકો ચંપલ મૂકતા હતા, લોકો બાટલું મૂકી દેતા હતા, લોકો પોતાની પાસબુક, બેંકની ચોપડી મૂકતા હતા. એવી જ 4 દિવસ પહેલા તે લાઈન મેં જોઈ છે કે લોકો સવારથી 7 વાગ્યાથી વહેલા આવી ગામડામાંથી ગેસના બાટલા માટે ચોપડીઓ મૂકે છે, જેથી લોકો તાપમાં ઊભું ના રહેવું પડે. આ બધી સમસ્યા છે. એટલે આ બધી જે ગેસ લાઈનની સમસ્યા છે વહેલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમે ત્યાં જઈને રજૂઆત કરીશું. આ હતા આરીફજી કુરેશી, જેઓ આજે અપક્ષ ઉમેદવાર તરીકે એમની ઉમેદવારી નોંધાવી છે. અરબાઝ આરબ, રાજપીપળા, સરદારનો અવાજ.